જય ગિરનારી મિત્રો, જય ગિરનાર। આજે આપણે એક એવા મહાદેવને શિવલિંગના દર્શન કરવા જઈ રહ્યા છે કે જ્યાં ઇન્દ્રદેવે ખુદ 10,000 વર્ષ તપસ્યા કરી અને ખુદ પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરી હતી। એવા ગુફાની અંદર બિરાજમાન છે માતાજી અન્નપૂર્ણાજી। એટલે એને કૂવો ખોદ્યો તો 80 ફૂટેથી આ બે ગણપતિ હારે નીકળ્યા, એટલે આ ગણપતિને એક અહીંયા પૂજાય છે ઈગલવાળા, એટલે ત્યારે હજુ હાલમાં પણ કોઈ એવા રોગોથી પીડાતા હોય અને અહીંયા સ્નાન કરે તે રોગથી એમને મુક્તિ મળે છે। તો આ શિવલિંગ ઉપર કાયદેસર દૂધનો અભિષેક ગાયનો થતો હતો। ત્યારે એમને જોયું તો શિવલિંગ હતી ત્યારે બધ ભરીને 7 દિવસ 7 નાઈટ ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો હતો। ત્યારે એમને મહાદેવજીએ દર્શન આપ્યા હતા। જય ગિરનારી મિત્રો, જય ગિરનાર। આજે આપણે એક એવા મહાદેવને શિવલિંગના દર્શન કરવા જઈ રહ્યા છે કે જ્યાં ઇન્દ્રદેવે ખુદ 10,000 વર્ષ તપસ્યા કરી અને ખુદ પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરી હતી। એવા ઇન્દ્રેશ્વર મહાદેવને આપણે દર્શન કરવા જઈ રહ્યા છે જે આપણે જુનાગઢ ખાતે આવેલું છે, જેના દર્શન આપણે કરશું આજે। જય ગિરનારી મિત્રો, જય ગિરનાર। ચાલો મિત્રો, આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લેશું કે જે જુનાગઢના ગિરનારના જંગલમાં આવેલું છે અને સિટીથી બિલકુલ નજીક, એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવના આપણે દર્શન કરીશું અને ત્યાંને આપણે આરતીનો લાવો લેશું અને ત્યાંના ઇતિહાસ વિશે જાણીશું કે જે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે। સાથે સાથે તેમાં નરસિંહ મહેતાનો પણ ઇતિહાસ જોડાયેલો છે। તો મિત્રો, આપ બન્યા રહેજો અને આપને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। જય ગિરનારી મિત્રો, જય ઇન્દ્રેશ્વર મહાદેવ। તો મિત્રો, આપણે પહોંચી ગયા છે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે કે જે જંગલમાં આવેલું છે અને જુનાગઢથી બિલકુલ નજીક છે, જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે। તો આજે આપણે એની મુલાકાત લેશું અને દર્શન કરીશું। તો જય ઇન્દ્રેશ્વર મહાદેવ, જય ગિરનારી। અને મિત્રો, આ મંદિરની એક વિશેષતા એ છે કે આ મંદિરની અંદર બે શિવલિંગો છે કે જેના હું આપણે દર્શન કરાવીશ। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ મંદિરનું પટાંગણ છે, બહુ જ ખૂબ જ રમણીય છે। આપ જો અહીંયા આવશો તો આપને પણ ખૂબ મજા આવશે। એકદમ હજારો વર્ષ પહેલાં ખુદ ઇન્દ્ર ભગવાન અહીંયા તપસ્યા કરી અને શિવલિંગની સ્થાપના કરેલી હતી। આ એ શિવલિંગ છે જે ખુદ ભગવાન ઇન્દ્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી હતી। આપણે એના દર્શન કરીશું। જય ગિરનારી।
નમો નારાયણ બાબા. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. આ ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે કે અતિ પ્રાચીન જગ્યા છે અને રાજા ઇન્દ્ર દ્વારા આ લિંગની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે આજથી દ્વાપર યુગમાં આ લિંગની સ્થાપના કરવામાં આવી હતી. અને આ મંદિરનો ઇતિહાસ એમ કહેવાય કે સિકંદ પુરાણની અંદર પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે અતિ પ્રાચીન છે અને ઇન્દ્ર રાજાએ સ્થાપના કરેલી. જ્યારે ગૌતમ ઋષિના પત્ની હતા અહલ્યા, ત્યારે ચંદ્રમાં ઇન્દ્રના કહેવાથી એ પણ કુકડો થઈને બોલ્યા હતા, એટલે એમને સોમનાથની સ્થાપના કરી. ઇન્દ્ર રાજાએ ઇન્દ્રેશ્વરની સ્થાપના કરીને શ્રાપમાંથી મુક્તિ થયા ગૌતમ ઋષિના. એટલે કે અતિ પ્રાચીન જગ્યા છે. અહીં ભક્ત કવિ નરસિંહ મહેતાને પણ અહીં ભગવાન મળેલ છે આજથી 650 વર્ષ પહેલાં. અહીં કાયમી ગાયું ચરાવવા આવતા અને એક દી એની ગાય હતી જે 32 ગુણી ગાય કહેવાય, એ શિવલિંગ ઉપર અભિષેક થઈ જતો અને એના ભાભી હતા એ એને મેણાટોણા મારતા. એટલે અતિ પ્રાચીન જગ્યા છે. પછી એના ભાભી મેણાટોણા મારતા તેને એક દી જોયું તો આ શિવલિંગ ઉપર કાયદેસર દૂધનો અભિષેક ગાયનો થતો હતો. ત્યારે એમને જોયું તો શિવલિંગ હતી, ત્યારે બધ ભરીને 7 દિવસ 7 નાઈટ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો હતો. ત્યારે એમને મહાદેવજીએ દર્શન આપ્યા હતા. અને ત્યારબાદ એમને મહાદેવજી કીધું છે નરસિંહ મહેતા 2 વચન માગ. એટલે નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ નાગબ્રાહ્મણમાં કોઈ દુઃખી નહીં અને મને કૃષ્ણ રાસલીલાના દર્શન કરાવો. એટલે એમ કહેવાય કે મહાદેવજી પોતે જ એને આ બાવડું પકડી અને કૈલાસમાં લઈ ગયા અને જેમ કે આ કુંવરબાઈનું મામેરું એવા 52 કામ કરાવ્યા. એટલે અતિ પ્રાચીન જગ્યા છે અને દોલતપરા જુનાગઢથી માત્ર 1 જ કિલોમીટર અંદર જંગલમાં આવેલ છે. અને ઇન્દ્ર રાજાની તપોભૂમિ અને ભક્ત નરસિંહની તપોભૂમિ. અને જુનાગઢ કેનું તો કે નરસિંહ મહેતાનું ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે નરસિંહ મહેતાએ ચેતન કરેલા શિવલિંગ છે. ઓમ નમો નારાયણ. જય. એ ગંગામાં છે એ રાજા ઇન્દ્રને, આ મેં આપને ઇતિહાસ ટૂંકમાં કીધો કારણ કે મારી પાસે ટાઈમ નથી. એટલે ઇન્દ્ર રાજાએ અહીં કડે ભગવાન જ્યારે એમને શ્રાપ દીધો ગૌતમ ઋષિએ, એમની પત્ની હારે કપટ કર્યું. ગૌતમ ઋષિ ગંગામાં સ્નાન કરવા ગયા ત્યારે ગંગામાં આકાશવાણી કરી કે તારા ઘરે ઇન્દ્ર કપટ કરે છે. એટલે ત્યાં ગયા એટલે ચંદ્રમાં પણ ઇન્દ્રનું સ્વરૂપ લઈ અને એમની હારે કપટ કર્યું અને કુકડો થઈને સવારે બોલ્યા અને ઇન્દ્ર રાજાએ પણ એમની હારે કપટ કર્યું. એટલે આ બંનેને ગૌતમ ઋષિ શ્રાપ આપ્યા હતા. એ શ્રાપના નિવારણ માટે રાજા ઇન્દ્રએ ગૌતમ ઋષિનું એમને નારદ મુનિનું આહવાન કર્યું હતું. ને આ જગ્યામાં એમને એમ કહેવાય કે કઈ રીતે મારે આના શ્રાપમાંથી મુક્ત થવું. ત્યારે ઇન્દ્ર રાજાએ આ નારદ મુનિ એમને રસ્તો બતાવ્યો હતો કે તમે ગિરનારમાં જાઓ, તમારી હાથે શિવલિંગ સ્થાપના કરી, ત્યાં તમે 10,000 વર્ષ મનુષ્ય રૂપે તપસ્યા કરશો ત્યારે તમને મહાદેવજી પ્રસન્ન થાય. અને મહાદેવજી તમને એમ કહેશે કે લિંગથી 10 ડગલા આગળ વધીને અહીંયા બાણ મારો, તમારા તપસ્યાના પ્રભાવથી ગંગા નીકળશે, એનાથી તમે નાશો તો આ ઋષિનો શ્રાપ જે કોડનો છે એ મળશે. એટલે અહીંયા ભગવાને એમને દર્શન આપીને પછી એમને અહીંયા બાણ માર્યું હતું ઇન્દ્ર રાજાએ, એટલે ગંગા પ્રગટ થયા હતા. તો એમાંથી નાયા એટલે એમને કોડ મટી ગયું. આજે પણ શ્રદ્ધાળુઓ કેટલા અહીંથી પાણી લઈ જાય છે અને નાય છે, તો આજે પણ એને કોડ મટે છે. એટલે આ ઇન્દ્ર રાજાની તપોભૂમિ છે. જય ગિરનાર. જય ગિરનાર. નમો નારાયણ. ઓમ નમઃ. ઇન્દ્રકુંડ. મંદિરના બિલકુલ પટાંગણમાં જ છે. પટાંગણમાં કાળભૈરવ દાદા આવેલા. કાળભૈરવ દાદાનું મંદિર. જય કાળભૈરવ દાદા. તેમજ બાજુમાં એક ભોયરા જેવું છે. બાજુ નરસિંહ મહેતાની પ્રતિમા છે, મૂર્તિ છે. કહેવામાં આવે છે કે જ્યારે 650 વર્ષ પહેલાં નરસિંહ મહેતા અહીંયા ગાયો ચરાવવા આવતા ત્યારે નરસિંહ મહેતાને એક ગાય ઉપર નજર પડે કે જે પોતાની દૂધની ધારાવાળી જમીન પર પડતી હોય છે, પણ ત્યાં જોઈને ખાખા હટાવે છે પાંદડા અને એવું, તો ખ્યાલ આવે છે કે અહીંયા તો કોઈ શિવલિંગ પ્રસ્થાપિત છે. અને શિવલિંગની ચોખાઈ કરે અને ત્યાં મંદિરના પટાંગણમાં અહીંયા અન્નપૂર્ણા માતાજીની ગુફા આવેલી છે, જેમાં તમને અન્નપૂર્ણા માતાજીના દર્શન કરાવીશ.
જય અન્નપૂર્ણા માતાજી. જય અન્નપૂર્ણા માતાજી. ગુફાની અંદર બિરાજમાન છે માતાજી. અન્નપૂર્ણા માતાજી. જય અન્નપૂર્ણા માતાજી. અહીંયા વસરામ બાપા હતા અને એને એ જમીન સરકારમાંથી પટે લીધી હતી 90 વર્ષના પટે. એટલે એને ઓલો સિમેન્ટના મોટા નાળા હોય એનું કામ બનાવવું હતું. એટલે એને કૂવો ખોદ્યો તો 80 ફૂટેથી આ 2 ગણપતિ હારે નીકળ્યા. એટલે આ ગણપતિને એક અહીંયા પૂજાય છે ઈગલવાળા. એટલે ત્યારે એમને કોઈ બ્રાહ્મણને કીધું કે હવે આ 2 ગણપતિ 80 ફૂટથી આટલી જમીનમાંથી નીકળ્યા તો મારે ક્યાં મંદિર બનાવ, શું કરવું? તો એને બ્રાહ્મણે કીધું કે 2ને હારે રખાય નહીં. એકને તમારા કારખાનામાં બેહાડો, બાકી 2ને હારે ન રખાય. એકને તમે ગમે અહીંયા આપો. એટલે એને ઇન્દ્રેશ્વર મહાદેવ અહીંયા આપ્યા આજથી 50 વર્ષ. અહીંયા અત્યારે અહીંયા છે. એટલે હું લોકોને વધારે દર્શન થાય, આમથી આવતા હોય જાતા હોય. એટલે એ ગણપતિ છે, એ જમણી સુનના બહુ ચમત્કારી ગણપતિ. પછી આ મંદિરથી નીચે ઉતરતા બંને સાઈડ અહીંના જે મહંતો થઈ ગયા છે એમની સમાધિઓ આવેલી છે, જેમ કે ચુંકેશ્વર મહાદેવ, ત્રિગુણાનંદ મહારાજ, બ્રહ્માનંદ મહારાજ, નર્મદાનંદ મહારાજ, તેમજ આ બાજુ છે અખંડાનંદ મહારાજ, મુનકેશ્વર મહાદેવ. પછી આ અખંડાનંદ મહારાજની સમાધિ છે.
તેમજ બાજુમાં નર્મદાનંદ મહારાજ તેમજ આ મંદિરનું પટાંગણ છે, જોઈ શકો છો બંને સાઈડ મંદિરની આજુબાજુ. જય ગિરનારી મિત્રો, જય ગિરનારી. આપણે અત્યારે અહીં ઇન્દ્રેશ્વર મહાદેવ આવ્યા હતા, તો આરતીનો પણ લાભ લીધો આપણે. બાપુ હારે સત્સંગ કર્યો, પછી એક જમણી સૂરના ગણપતિ છે એના દર્શન કર્યા, અન્નપૂર્ણામાના દર્શન કર્યા, અને ખાસ તો અમે આરતીના ટાઈમે પૂગી ગયા, આરતીનો લાભ લીધો એટલે બહુ મજા આવી અમને. બાપુ હારે સારો એવો સત્સંગ કર્યો, અમને ઇતિહાસ જાણ્યો ઇન્દ્રેશ્વર મહાદેવ વિશે બધો અમે બહુ મજા આવી. એટલે આપણે આ વિડીયો અહીં સુધી રાખીએ છીએ, અહીં સમાપ્તિ કરીએ છીએ. બન્યા રહો આગળ અમારી ચેનલમાં અને જોતા રહો નવા નવા. અને અમારો જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જય ગિરનારી. જય ગિરનારી.